હેલો ફ્રેન્ડ્સ, મમરાની અંદર એક વાટકો ખાટી છાશ નાખી અને આટલો ડિલિશિયસ નાસ્તો તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય તો એક વખત આ નાસ્તો ટ્રાય કરશો તો સાંજનો મેનુ તો બધા માટે ફિક્સ થઈ જવાનું છે. કોઈ માટે કંઈ જ અલગથી બનાવવું નહીં પડે અને બધાને ભાવશે પણ ખરું. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે અને એની અંદર અહીંયા આપણે મોટા 2 વાટકા ભરીને મમરા નાખી દઈશું. તો સૌથી પહેલા એક વાટકો મેં નાખી દીધા છે અને બીજો વાટકો ભરીને પણ લીધા છે, ઉમેરી દેશું. તો અહીંયા આ મમરાને મેં એકદમ સરસ એવા ચાળી લીધા છે અને ચોખ્ખા કરી લીધા છે. એની અંદર કંઈ નાનો મોટો કચરો હોય એ બધો મેં કાઢી લીધો છે અને મમરા એકદમ સરસ એવા ચોખ્ખા કરી લીધા છે. અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકો ભરીને ખાટી છાશ લીધેલી છે, તો એ આપણે મમરામાં ઉમેરી દેવાની છે. અને સાથે જ અહીંયા મેં અડધો વાટકો બીજો ભરીને લીધેલી છે, ઉમેરી દેશું. તો અત્યારે મેં ટોટલ 1.5 વાટકો જેટલી છાશ લીધેલી છે, તો એનાથી આપણા મમરા છે પરફેક્ટ એવા પલળી જવાના છે. અને હવે અહીંયા મમરાને આપણે કોઈ પણ આ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરી લેશું. તો મમરા છે એ ધીરે ધીરે ગળવા માંડશે. જો એમાંથી થોડો થોડો અવાજ આવવા લાગ્યો છે, મતલબ કે આ જે છાશ નાખી છે એ બધી મમરા પી જશે અને એકદમ પોચા પડી જશે. તો એકદમ યુનિક નાસ્તો છે મિત્રો. ઉનાળાની ગરમીમાં તમને વધારે રસોડામાં ઊભું રહેવાની ઈચ્છા ના હોય તો તમે એક વખત આ નાસ્તો ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. અને જો ઘરમાં એક પણ શાકભાજી ન હોય તો પણ બાળકોને બનાવી આપશો ને તો એ પણ ખુશ થઈ જશે. તો હવે જો તમને કદાચ આમાંથી અવાજ આવતો હશે, ધીરે ધીરે મમરા છે એ ગળવા લાગ્યા છે. અને હવે આ રીતે આપણે થોડી વાર એને પ્લેટ ઢાંકી દેશું જેથી કરીને મમરા છે એકદમ સરસ એવા ગળી જાય. તો લગભગ આપણે 5 મિનિટ આમનામ જ એને પડ્યા રહેવા દેવાના છે. તો બસ મિત્રો, અહીંયા લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે મમરાને ખોલી અને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના એ સોફ્ટ થઈ ગયા છે. જો સરસ મજાના એ પલળી ગયા છે. અને હવે આપણે મમરાને થોડા સાઈડમાં કરી દેશું અને એક મિક્સરનું જાર લેવાનું છે અને પલળેલા જે મમરા છે એને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું અને આપણે બેટર બનાવી લેવાનું છે. તો બધા એક સાથે ન સમાય તો આપણે 2 બેચમાં એને પીસવાના છે, તો પીસી લઈશું. તો અહીંયા જુઓ, મેં મમરાનું એકદમ મસ્ત મજાનું થોડું પાણી નાખી આ રીતનું બેટર બનાવી લીધું છે. અને જો અહીંયા મેં 2 ઘાણ કરેલા છે. તો આ જે બનેલું બેટર છે એ આપણે મિક્સ કરી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું મમરાનું બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે. તો તમારે આમનામ રાખવું હોય તો તમે આમનામ પણ રાખી શકો છો, પણ આને હું થોડું હજી ચટપટું ટેસ્ટી બનાવું છું તો એના માટે અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે, તો ઉમેરી દેશું. અને 2 થી 3 લીલા સમારેલા મરચાં લીધા છે, તો એ પણ આપણે ઉમેરી દઈએ. અને સાથે જ અહીંયા મેં 5 થી 6 લસણની કળીઓ લીધી છે, તો એ પણ આપણે નાખી દઈશું. અને હવે આપણે આની અંદર કોઈ પણ વધારાના મસાલા નાખ્યા વગર આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. અને એક વખત આ બધી વસ્તુને આપણે પ્રોપર હલાવી અને મિક્સ કરશું. અને જો તમને કદાચ એવું થતું હોય કે બેટર જાડું થઈ ગયું છે તો તમે ફરી વખત આની અંદર છાશ અથવા પાણી નાખી શકો છો. તો અહીંયા આપણે થોડું પાણી નાખી બેટરને પતલું કરી લેશું જેથી કરીને આપણને નાસ્તો બનાવવામાં સરળતા રહે. તો અહીંયા આપણું એકદમ મસ્ત મજાનું બેટર બની અને રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા મેં એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર આપણે થોડું તેલ નાખી દઈશું અને આ રીતે આપણે બધી બાજુ ફેલાવી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ જે મમરામાંથી બનાવેલું બેટર છે એ લેવાનું છે અને નોનસ્ટિક ફ્રાય પેનની અંદર આપણે એકદમ સરસ રીતે સેટ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી એકદમ પરફેક્ટ આને આપણે કૂક કરવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો મમરાનો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે. તો એને આપણે પલટાવી લેશું.
તો તમે જોશો કે કેટલો સરસ એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવો બની અને તૈયાર થયો છે। તો તમારે પણ આ રીતે જો ના ઘરમાં એક કંઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ ના હોય અને તમારે એવો નાસ્તો બનાવવો છે અને ઘરમાં મમરા પડ્યા છે, તો આ રીતનો નાસ્તો તમે બનાવી અને તૈયાર કરી શકો છો। અને આને તમે સાંભરની દાળ સાથે પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે મિત્રો। તો આ રીતે ઉપરની સાઈડ શેકાઈ જાય અને નીચેની સાઈડ પણ આ રીતે જો આપણે આઘા પાછી કરીએ તો તમે જોઈ શકો છો કે આરામથી અનમોલ્ડ થઈ જાય છે। જરા પણ એ પેન સાથે ચીપકતો નથી કે ચોંટતો નથી। જો તમે આસાનીથી એને પલટાવી શકો છો। જો પણ હજી થોડો કાચો છે એટલે ભેગો થઈ જાય છે। હજી પણ આને આપણે એકદમ પરફેક્ટલી કૂક કરશું। તો બસ આ રીતે આપણે ગેસની ફ્લેમ થોડી વાર હાઈ કરી દઈશું। હાઈ ફ્લેમ પર આને આપણે આ રીતે થોડો પ્રેસ કરશું ને એટલે અંદર સુધી એ કૂક થઈ જશે। જો તમે જોઈ શકો છો। તો બસ આ રીતે ઉલટ પુલટ કરી એકદમ મસ્ત મજાના આપણે મમરાના નાસ્તાને કૂક કરી લેશું। અને જે બચેલું બેટર છે એને પણ આપણે આ જ રીતે એકદમ સરસ રીતે કૂક કરી લેશું અને પ્લેટની અંદર આપણે કાઢી લેવાનો છે। તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો મમરાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે। આ રીતે મેં અત્યારે સોસ સાથે સર્વ કરેલો છે અને બાકીનું જે બેટર છે એને હું સાંભારની દાળ સાથે બનાવવાની છું। તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો અને એ રીતે પણ સર્વ કરી શકો છો। ખૂબ જ પોચરું જેવો અને ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ।